અત્રે મંચસ્થ વિરાજમાન શ્રીમદ જગતગુરુ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠાધીશ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના પુનિત પાવન યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ ધરી આચાર્ય પીઠ પર બિરાજમાન થવા માટે સસ્નેહ વિનંતી. મનોથી પરિવાર માલ્યાર્પણ પૂજ્યશ્રીને કરી રહ્યા છે. मंगलाचरण चिंता चंतांतारो यत्पदंबुजरे नमः श्री अनंतनिजाचार्यं प्रणामामि मुहुर्मुहुर् अगनुग्रहन्तु जन्तु सर्वदुःखातिदुभवे तहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अगनान्तिमियान्दस्य ज्ञानजलशलाकया चक्षुम्मिलितमेन तस्मै श्रीगुरुवे नमः. नमामि यदेशेषे लीलाक्षिराब्धितशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधं चतुर्भिश्व त्रिभिस्तथा षड्विराजसेयशो पंचदा हृदये महम. बोल श्री गोवर्धननाथ की जय.
आनंद कर प्रसन्नम ज्ञान स्वरूपम निज भावयुक्तम योगींद्र मीडियम भवरोग वैद्यम श्री मद गुरु नित्यमहम नमामि। आचार्य पीठ पर विराजमान परम श्रद्धेय प्रातस्मरणीय पूज्यपाद गोस्वामी 108 द्वारकेशलाल जी महाराज श्रीना पुनित पावन युगल चरणारविंद में दंडवत प्रणाम। समस्त आ श्रीमद् भागवत कथा सत्रना मुख्य मनोरथी एवं पटोड़िया परिवार एवं भगवती भाग्यवंत श्रोतावृंद, अपनी आ दिव्य कथा यात्रा आज षष्टम मंगल पावन दिवस अपनी यात्रा छठा दिवसना पड़ाव पर आवीने ऊभी छे। विगत 5 दिवसथी पूज्यश्रीनी दिव्य वाणीथी श्रीमद् भागवतजीनुं श्रवण मनन चिंतन અહીં થઈ રહ્યું છે। गत संध्या एक सुंदर लीला गोवर्धन लीलाना दर्शन पूज्यश्रीए कराव्या। ઠાકોરજીએ બ્રજમાં વર્ષોથી ચાલી રહેલી એ લૌકિક પરંપરાને અટકાવી સ્થગિત કરી અને અલૌકિક પરંપરા ગોવર્ધન યાગ કરાવ્યો, ઇન્દ્ર યાગ બંધ કરાવ્યો। લૌકિક યજ્ઞનું કોઈ ફલ હોતું નથી, અલૌકિક યજ્ઞનું ફલ હોય છે એ પ્રભુએ સમજાવ્યું। ઇન્દ્રની વૃષ્ટિ થઈ, પરંતુ જ્યાં પ્રભુના આશ્રયમાં જીવ હોય ત્યાં ઇન્દ્રની વૃષ્ટિ એ જીવનું કંઈ બગાડી ન શકે। दिव्य कथाનું श्रवण गत संध्याए આપણે કર્યું। आओ આજના ષષ્ઠમ મંગલ પાવન દિવસે પુનઃ પૂજ્યશ્રીના પુનિત પાવન યુગલ ચરણારવિંદે ષષ્ઠમ દિવસના શ્રીમદ્ ભાગવતજીના વચનામૃત માટે વિનંતી કરશું। આજે દિવ્ય રાસ પંચાધ્યાયની કથા। રોજ તમે રાસ અહીંયા કરો છો, એમાં માત્ર ને માત્ર અંગ અને ઇન્દ્રિયો નૃત્ય કરે છે, પણ સાચા એ દિવ્ય રાસની મહિમા જો જાણશો કે ઠાકોરજીએ ગોપીજનો સાથે જે રાસ કર્યો છે એનું ઊંડાણ, એનું તત્વ, એનું મર્મ એ આજે શ્રીમદ્ ભાગવત કથામાં પૂજ્યશ્રી આપણને સમજાવશે કે સાચા અર્થમાં રાસ છે શું। તાલીથી તાલી મળે, દાંડિયાથી દાંડિયા મળે એ રાસ નથી। રસ સ્વરૂપ રસરાજની પ્રાપ્તિ થાય અને પછી અંતરની ઉર્મી સાથે જે અંતરનાદ જાગે અને પછી ઇન્દ્રિયોના માધ્યમથી નૃત્ય થાય એ સાચો રાસ છે। તો આવો એ રાસના દર્શન પણ થશે અને આજની યાત્રા રૂકમણી વિવાહ સુધીનો ક્રમ છે। તો એ પૂજ્યશ્રીના શ્રીમુખારવિંદથી આપણે શ્રવણ કરીશું। મહારાસ પણ અહીં થશે, એ વૃંદાવનના દિવ્ય રાસની ઝલક પણ અહીં થશે। અને વૈષ્ણવને વિનંતી કે જ્યારે રાસ થાય છે તો પ્રથમ આપણે જે મનોરથી પરિવાર છે, પટોળિયા પરિવાર, તો આગળના પરિસરમાં તેઓને આપણે રાસ લેવા દઈએ। આપણે સ્થાનિક છીએ તેઓ આપણે આપણા સ્થાન પર ઊભા ઊભા કે રાસ લઈશું, જેથી કરી અને મનોરથી પરિવાર આગળના સ્થાનમાં રાસ લઈ શકે। આવો વિશેષ કંઈ ન કહેતા પૂજ્યશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ સાથે ષષ્ઠમ દિવસના મંગલ વચનામૃત માટે વિનંતી। એકવાર ઉચ્ચ સ્વરે આપણે બધા જયકાર કરીએ। બોલ શ્રી વલ્લભાધીશ કી જય જય। नमामि श्रीद्वारिकाधीशं शोभया नित्यसेवितम् शङ्खचक्रादिसंयुक्तम् घनश्यामं चतुर्भुजम् नमामि श्रीबालकृष्णं यशोदो सङ्गलालितम् पूतना सुपयः पान
रक्षिता शेषबालकम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। श्री गोवर्धननाथ पादयुगलम् हैयं गवेन प्रियं नित्यं श्री मथुराधिपं सुखकरम् श्रीविठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपते श्री गोकुले दो विभो श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठलो गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथस्तथा एवं श्री यदुनायकं किल घना श्यामं च वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरो विभुं स्वीय प्रभो च स्मरे। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री
ગુરવે નમઃ. મંગલમ દ્વારિકાધીશ શ્રીલાલ પ્રભુ મંગલમ. મંગલમ વલ્લભાધીશો મંગલમ વિઠ્ઠલેશ્વર. મંગલમ હરિદાસસ્તો મંગલમ શ્રી કૃષ્ણ પ્રિયા. મંગલમ બ્રજભૂમેશ મંગલમ પુષ્ટિ મંગલમ. મંગલમ પુષ્ટિ મંગલમ. મંગલમ પુષ્ટિ મંગલમ. બોલીએ શ્રી દ્વારકાધીશ की जय. શ્રી શ્રીલાલજી प्यारे की जय. શ્યામ સુંદર श्री यमुने महारानी जी की जय. શ્રી વલ્લભા देश की जय. શ્રી ગિરિરાજ धरण की जय. ગુસાઈજી परम दयाल की जय. શ્રી ભાગવત भगवान की जय. અલૌકિક સત્રના મુખ્ય મનોરથી ગૌલોકાસી પરમ ભગવદી રાજાભાઈ જીવરાજભાઈનો સમગ્ર પરિવાર, મનોરથી એવા શ્રી હસમુખભાઈ રાજાભાઈ પટોળિયા, મુક્તાબેન હસમુખભાઈ, ચિરાગ, ભાવિકા, પારસ, હેતલ, પહેલ, હીર, વીર, કિરણ, અવનીતભાઈ, જસ, સમગ્ર પરિવાર, મારા કીર્તનકાર મિત્રો, આપ સૌ શ્રી વલ્લભના લાડેલા કૃપાપાત્ર વૈષ્ણવો, આજે આ કથાયાત્રાનો 6ઠ્ઠો દિવસ. ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય બાલ લીલાઓનું આપણે દર્શન કર્યું. શ્રી ગિરિરાજજીની માનસી પરિક્રમા કરી. શ્રી ગિરિરાજજી શ્રી હરિદાસ વર્ય સ્વરૂપે પણ બિરાજે છે અને ભગવત સ્વરૂપે સેવ્ય પણ છે. હરિદાસ વર્ય પ્રભુના દાસમાં સૌથી શ્રેષ્ઠ, પ્રભુની સેવા કરવા માટે સતત પરાયણ એવો વિપ્રયોગનું સ્વરૂપ છે ગિરિરાજજી. અને ઠાકોરજીએ પોતે જ પોતાનું સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવી સહસ્ત્ર ભુજાઓ ધારણ કરી અન્નકૂટ પ્રભુ આરોગ્યા. અને શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય ઠાકોરજીએ પોતે વધાર્યું, એટલે ભગવત સ્વરૂપે સેવ્ય પણ છે. કાલે આપણે ચર્ચા કરી હતી કે આપણે ત્યાં એવો ભાવો છે, એવી શ્રદ્ધા છે, એવી માન્યતા છે કે કોઈ પણ વૈષ્ણવ ક્યાંય રોકાયા વગર સતત 9 કોસી 3 અખંડ પરિક્રમા કરે તો શ્રી ગિરિરાજજીના 5માંથી કોઈ પણ એક સ્વરૂપનું દર્શન અવશ્ય થાય. શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો ગ્વાલ સ્વરૂપે દર્શન આપે. પ્રભુની દિવસની લીલામાં ગ્વાલ સ્વરૂપે સતત ઠાકોરજીની સેવામાં શ્રી ગિરિરાજજી પરાયણ છે, એટલે શ્રી ગિરિરાજજીને સુખનિધિ પણ કહેવામાં આવે છે. શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો ગૌ સ્વરૂપે, ગાય સ્વરૂપે દર્શન આપે. ત્રીજું સ્વરૂપ છે શ્વેત ભુજંગ, સર્પ સ્વરૂપે પણ શ્રી ગિરિરાજજીના દર્શન થાય. પ્રભુના જે અભક્તો છે, જે ભગવાનના અને ભગવાનના ભક્તના દ્વેષીઓ છે, એને સર્પ રૂપે ભય પમાડી અને પ્રભુથી દૂર કરી દે છે. ચોથું સ્વરૂપ છે સિંહ સ્વરૂપ. સિંહ વનનો રાજા છે, રાજાનો જે આશ્રય કરે એ નિર્ભય બને, એટલે તો ઠાકોરજી જેના પર બિરાજે આપણે સિંહાસન કહીએ છીએ. સિંહ સ્વરૂપે પ્રભુના ભક્તોની રક્ષા કરી, ભક્તોને અભય આપી અને પ્રભુની સન્મુખ કરે છે. પાંચમું સ્વરૂપ છે જે પ્રભુના નિત્ય લીલાધામ ગૌલોકધામમાં બિરાજતું રત્ન જટિત મણિમય સુવર્ણનું સ્વરૂપ. ક્યારેક કોઈક ભગવદીને દર્શન થાય. શ્રી ગુસાઈજીની કૃપાથી ચતુર્બુદ્ધદાસજીના દર્શન થયા.
એવા શ્રી ગિરિરાજ બાવા છે. શ્રી ગિરિરાજજીનું નામ પહેલા સતશૃંગ હતું, 100 શિખરો હતા. ગોવર્ધન થયું અને બધા જ પર્વતના આધિદૈવિક સ્વરૂપોએ ગિરિરાજજીનું પૂજન કરી ગિરિરાજની પદવી આપી. ત્યારથી ગોવર્ધન ગિરિરાજ કહેવાયા. અત્યારે ગિરિરાજજીના 3 શિખરો છે. આદિ શિખર, રાધાકુંડથી દાનઘાટી સુધીનો વિસ્તાર, જ્યાં સારસ્વત કલ્પમાં પ્રભુએ લીલા કરી હતી. મધ્ય શિખર ગોવર્ધનથી સુરભીકુંડ સુધીનો વિસ્તાર, જ્યાં પ્રભુ અત્યારે લીલા કરી રહ્યા છે. અને બ્રહ્મ શિખર સુરભીકુંડથી લઈ અપ્સરાકુંડ સુધી, ત્યાં કે છે હવે પછી ઠાકોરજી લીલા કરશે. શ્રી ગિરિરાજજી ભક્તવત્સલ પણ છે. આપણે હૃદયના શુદ્ધ સ્નેહથી, ભાવથી, શ્રદ્ધાથી શ્રી ગિરિરાજજીનું આરાધન કરીએ તો ભક્તના દરેક મનોરથો શ્રી ગિરિરાજજી પૂર્ણ કરે છે. જો આપણે ત્યાં ક્યારેય ઠાકોરજીની માનતા માનવામાં આવતી નથી. આપણા પ્રભુ તો બાલ સ્વરૂપ છે અને જીવ માનતા માને પોતાના સ્વાર્થ માટે, એમાં તો પ્રભુને પરિશ્રમ થાય. ક્યારે ઠાકોરજીની માનતા આપણે ત્યાં નથી મરાતી. હા, એક પ્રકાર છે, કારણ કે ક્યારેક કોઈ લૌકિક આપત્તિમાં, દુઃખમાં, કોઈ કષ્ટમાં જીવ વિચલિત ન થઈ જાય, અન્યાશ્રય ન કરે, પ્રભુનો આશ્રય ડગી ના જાય. એટલા માટે આપણે શ્રી ગિરિરાજજીને વિનંતી કરીએ છીએ અને શ્રી ગિરિરાજજી કૃપા કરી ભક્તોના કષ્ટને દૂર કરે છે. તો ચાલો આપણે સાથે મળીને એકવાર શ્રી ગિરિરાજજીની વંદના કરી લઈએ બધા. તો એક બાર આજા ગિરિરાજ કી શરણ में. બધા તાળી વગાડીને સાથે આપણે સૌ ગિરિરાજજીની વંદના કરશું. અને હવે ચિત્ત પણ આપણું ભગવાન લીલામાં પ્રવણ કરીએ. गिरिराज की शरण में, महाराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में. एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में. जीवन की डोर सौंप दे इन्हीं के हाथों में. जीवन की डोर सौंप दे इन्हीं के हाथों में. फिर बैन कोई होगा, फिर बैन कोई होगा गिरिराज की शरण में. एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में. श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में. विश्वास अटल रखना गिरिराज की शरण में. विश्वास अटल रखना गिरिराज की शरण में. निर्मल हृदय रहेगा
शरण में एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में। वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में। परिक्रमा से जीवन सफल गिरिराज की शरण में। परिक्रमा से जीवन सफल गिरिराज की शरण में। तू कर ले मन को पावन, तू कर ले मन को पावन गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में, महाराज की शरण में। गिरिराज की शरण में, महाराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण ओ में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। बोलिए श्री गिरिराज। शरण की जय। સુખદેવજી 28મા અધ્યાયમાં વર્ણન કર્યું, એકવાર નંદરાયજીએ પ્રભુની ઉપાસના કરી, એકાદશીનું વ્રત કર્યું. 12ને દિવસે એકદમ વહેલી સવારે શ્રી યમુનાજીમાં સ્નાન કરવા માટે યમુનાજીમાં પ્રવેશ કર્યો. ત્યારે સમજ્યા વિચાર્યા વગર વરુણના દૂતો નંદરાયજીને પકડીને વરુણ લોકમાં લઈ ગયા. નંદરાયજી યમુનાજીમાંથી બહાર ના નીકળ્યા તો બધા ગોવાળો ગભરાયા. ઠાકોરજીને જઈને વિનંતી કરી. ભગવાન શ્રી કૃષ્ણ પોતે વરુણ લોકમાં પધાર્યા. વરુણ લોકપાલે ભગવાનની પૂજા કરી, પ્રભુને પ્રાર્થના કરી. વરુણ બોલ્યા કે આજે મારો જન્મ સફળ થયો. જે ચરણની ઉપાસના યોગીઓ પરમ તત્વને પામવા માટે કરે છે, જે ચરણની ઉપાસના કરી જીવો સંસારથી તરી જાય છે, એ આપના ચરણ આજે મારા લોકમાં પધાર્યા. આજે મારો જન્મ સફળ થયો. મારો સેવક વિવેક વગર આપના પિતાશ્રીને પકડીને લાવ્યો હતો, મને ક્ષમા કરો. ભગવાન પ્રસન્ન થયા, ક્ષમા આપી. હવે સમગ્ર ભાગવતજીનું ફળ એવું રાસ પંચાધ્યાયનું આપણે દર્શન કરીએ. આ 10મો સ્કંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય અને રાસ પંચાધ્યાયી એટલે 10મા સ્કંદનું હાર્દ. હૃદયમાં જેમ 5 પ્રાણ હોય, પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન, આ જ ભેદ છે ભગવાનના સ્વરૂપમાં અને જીવના સ્વરૂપમાં. માણસના શરીરમાં સૌથી નાનું કોઈ અંગ હોય તો એ છે આપણું હૃદય. અને દ્વાદશ સ્કંદરૂપી પ્રભુના વાંગમય સ્વરૂપમાં સૌથી મોટો કોઈ સ્કંદ હોય તો એ છે હૃદયરૂપી દ્વાદશ સ્કંદ, 10મો સ્કંદ. આ જ સ્વભાવ છે, ફરક છે જીવના સ્વભાવમાં અને પ્રભુના સ્વભાવમાં. આપણો સ્વભાવ કેવો? કોઈ આપણને ગમે તેટલું દે સંતોષ થાય જ નહીં. પર્વત જેટલું આપે તો પણ રાઈ જેટલું જ લાગે. અને પ્રભુનો સ્વભાવ કેવો? सूरदास કહે છે, देखो री देखो हरिजु को एक स्वभाव, राय जितनी सेवा को फल देत है मेरू समान. આપણે રાય જેટલી પ્રભુની સેવા કરીએ તો ઠાકોરજી કૃપા કરી આપણી સેવાને મેરુ સમાન માની લે છે. જો આ તામસ ફલ છે તો 7 અધ્યાયનું, પણ બોલાય છે રાસ પંચાધ્યાયી. રાસનું વર્ણન 5 અધ્યાયમાં છે. શ્રી મહાપ્રભુજીએ 2 વિભાગ પડ્યા છે તામસ ફલ પ્રકરણના, રૂપ પ્રકરણ અને નામ પ્રકરણ.
વ્રજ ભક્તોને બંને પ્રકારે ઠાકોરજી ફલરૂપ થયા છે, સ્વરૂપ દ્વારા અને નામ દ્વારા. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા પણ ફલરૂપ છે અને ઠાકોરજીનું નામ પણ ફલરૂપ છે. તામસ ફલ પ્રકરણ. લૌકિકમાં સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ક્રોધી હોય તો આપણે કહીએ બહુ તામસી છે. તામસી એટલે ક્રોધી નહીં, એ તમોગુણી કહેવાય. અહીંયા તામસ ભાવ છે. તામસ ભાવવાળા ગોપીજનો છે. તામસ ભાવ એટલે હઠીલો સ્વભાવ. અનન્યતા, પ્રેમના માર્ગમાં અનન્યતા બહુ જરૂરી છે. હા, અનન્ય એટલે ન અન્ય, કૃષ્ણ સિવાય બીજા કોઈનો વિચાર મનમાં ક્યારે કર્યો નથી. દ્રઢ શરણાગતિ, પ્રભુના ચરણનો દ્રઢ આશ્રય. દ્રઢતા, ભલે કંઈ પણ થઈ જાય અમે તો પ્રભુને પામશું જ, એને તામસ ભાવ કહેવાય છે. તામસ ભાવ એટલે નિસ્સાધનતા. સંસારના બધા સાધનોનો આશ્રય છોડી કેવલ પ્રભુના ચરણનો આશ્રય અને પ્રભુના કૃપાબલ પર ભરોસો. તો એ પ્રભુના પંચ પ્રાણરૂપી રાસ પંચાદયનું આપણે દર્શન કરીએ. એવા કોઈ પણ આચાર્ય નહીં હોય કે જેને પ્રભુની આ રાસલીલાનું વર્ણન નહીં કર્યું હોય. અને આ લીલા એટલી બધી દિવ્ય છે કે જો આપણી સમજમાં ના આવે તો મન બુદ્ધિ વિચલિત થતા વાર ન લાગે. એટલે પ્રભુની આ લીલામાં બુદ્ધિનો બહુ ઉપયોગ ન કરવો, મનપૂર્વક શ્રવણ કરવી. રાસ શબ્દના અર્થો અનેક આચાર્યોએ કર્યા છે. જ્યારે જ્ઞાનીને પૂછવામાં આવ્યું રાસ એટલે શું, જ્ઞાનીએ કહ્યું તત્વમ અસી, જેમાં તત્વ એટલે રાધા અને ત્વમ એટલે કૃષ્ણ. જ્યાં રાધા અને કૃષ્ણ બંને એક થઈ જાય એનું નામ છે રાસ. જ્યારે કોઈ યોગ માર્ગીને પૂછવામાં આવ્યું કે રાસ એટલે શું, ત્યારે યોગીએ કહ્યું અનાહત નાદથી કુંડલીની શક્તિ જાગૃત થાય, સહસ્રાર ચક્રમાં મન પહોંચે અને જે પરમ આનંદની અનુભૂતિ થાય. અનાહત નાદ એટલે વેણુનાદ, કુંડલીની શક્તિ એટલે રાધા અને સહસ્રાર ચક્ર એટલે વૃંદાવનમાં. જીવ જ્યારે પહોંચે અને જે પરમ આનંદની અનુભૂતિ થાય, સમાધિ લાગે, એનું નામ છે રાસલીલા. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી રાસલીલાનો અર્થ બતાવે છે કે બ્રહ્માનંદનો આનંદ લઈ રહેલા જીવોને જ્યારે ભજનાનંદમાં નિયુક્ત કરવાની ભગવાનની ઈચ્છા થઈ અને ભગવાને જે લીલા કરી એ રાસલીલા. હવે જો ટૂંકમાં સમજાવું, આનંદના ત્રણ પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવે છે: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયાનંદ એટલે લૌકિક સુખો ભોગવી અને જે ક્ષણિક આનંદનો આભાસ આપણને થાય, શાશ્વત આનંદ નથી. સુખનું પાછું ક્યારે ને ક્યારે દુઃખમાં પરિવર્તન થાય જ છે. આજે જે વસ્તુ સુખ આપનારી હોય ક્યારેક દુઃખદાયી પણ બની જાય. એટલે શાશ્વત સુખ નથી. બ્રહ્માનંદ એટલે સ્વર્ગ કે મોક્ષ સુધીનું સુખ. બહુ પુણ્ય કર્મો કર્યા હોય તો જીવ સ્વર્ગમાં જાય, પણ સ્વર્ગનું સુખ ક્યાં સુધી ભોગવી શકે? ક્ષીણે પુણ્ય મળતે લોકે વિશંતિ. પુણ્ય કર્મો હોય ત્યાં સુધી પુણ્ય કર્મો ખલાસ થાય કે પાછું આ જન્મ મરણનું પરિભ્રમણ શરૂ થઈ જાય. આજની ભાષામાં કહું તો સ્વર્ગનું સુખ 5 સ્ટાર હોટલ જેવું. ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી બધી મજા કરો, જેવા રૂપિયા ખલાસ થાય ચેકઆઉટ કરીને નીકળી જવાનું. અને મોક્ષ, જો મોક્ષમાં દુઃખની નિવૃત્તિ છે, જન્મ મરણનું દુઃખ ટળી જાય.
જો બે વસ્તુ જુદી છે, ધ્યાનથી સમજો. એક તો દુઃખની નિવૃત્તિ એ સુખ નથી. હા, દુઃખ દૂર થાય. બીજું છે સુખની પ્રાપ્તિ. મોક્ષમાં જન્મ મરણનું દુઃખ દૂર થઈ જાય, પણ એમાં કોઈ સુખ નથી. જીવ પ્રભુમાં વિલીન થઈ જાય, એમાં પ્રભુના સ્વરૂપાની અનુભૂતિ ન થાય. તમારે ગોળનો સ્વાદ લેવો હોય, તમે પોતે જ ગોળનો રવો બની જાઓ તો ગોળનો સ્વાદ ના માણી શકાય, તો ગોળથી જુદા રહીને જ માણી શકાય. એમ પ્રભુથી જુદા થઈને આ મનુષ્ય દેહ દ્વારા ઠાકોરજીની સેવા કરતા જીવ પ્રભુની અનુભૂતિ કરી શકે છે. એટલે તો પ્રભુના ભક્તો કહે છે, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં રે જાવું, ત્યાં મારું નંદકુંવર ક્યાંથી લાવું. એમને તો નિરંતર ભક્તિ જોઈએ છે. એટલે બ્રહ્માનંદ પણ શાશ્વત નથી. અને છેલ્લું છે ભજનાનંદ, જે પ્રભુનો સ્વરૂપાનંદ, પ્રત્યેક ક્ષણે પ્રભુની અનુભૂતિ સદાય થયા કરે. ઠાકોરજીએ જીવતા જ આ વ્રજવાસીઓને મોક્ષનો અનુભવ કરાવ્યો છે. વૈકુંઠ કેવો હોય, મોક્ષ કેવો હોય, પણ એ પૂર્ણ સુખ નથી. એટલે એ બ્રહ્માનંદમાંથી બહાર કાઢી અને હવે ભજનાનંદનું સુખ વ્રજ ભક્તોને આપવું છે. અને એટલા માટે ઠાકોરજી આ લીલા કરી છે, એ રાસ લીલા છે. સુખદેવજી મહારાજ રાસનો અર્થ બતાવે છે. કોઈ એક નાનું બાળક હોય, એની આગળ જલ ભરેલા પાત્રો હોય, એમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ અને એની સાથે જે ક્રીડા કરે એનું નામ છે રાસલીલા. ભગવાન શક્તિમાન છે અને આ ગોપીઓ ભગવાનની શક્તિ છે. પ્રભુએ પોતાની શક્તિઓ સાથે કરેલું રમણ એટલે રાસલીલા. બધા જ પ્રભુના અંશરૂપ જીવો છે. સુરદાસજીને કોઈએ પૂછ્યું કે સુરદાસજી રાસલીલા એટલે શું, ત્યારે સુરદાસજી કહ્યું કે ગોપીજનોએ ઠાકોરજીને પતિના રૂપમાં પામવા માટે જે કાત્યાયની વ્રત કર્યું, એના ફળ સ્વરૂપે ઠાકોરજીએ ગોપીજનો સાથે કરેલો વિવાહ એટલે રાસલીલા. કે આ વિવાહ કેવી રીતે કહેવાય? વિવાહમાં તો ઘણી બધી વિધિઓ હોય. સૌથી પહેલા કંકોત્રી છપાવવી પડે, સ્વજનોને નિમંત્રણ દેવું પડે. તો આમાં કંકોત્રી કઈ થઈ? ત્યારે સુરદાસજી કહે છે ઠાકોરજીએ કરેલો વેણુનાદ. પ્રભુએ વેણુનાદ દ્વારા નામ લઈ લઈને કંઈક બ્રજભક્તોને બોલાવ્યા છે. એ સ્વજનોને બોલાવવાની કંકોત્રી છે. કે છે વિવાહમાં તો કુલ દેવતાનું પૂજન થાય, તો કે ગોપીજનોએ યમુનાજીની રજમાંથી કાત્યાયની દેવીની પ્રતિમા બનાવી એનું અર્ચન કર્યું છે. માનો કુલ દેવતાનું પૂજન છે. લગ્નમાં તો અગ્નિની સાક્ષીએ ફેરા લેવામાં આવ્યા. અહીંયા અગ્નિ ક્યાં અને ફેરા ક્યાં? તો કે રાસના સમયે ઠાકોરજી અને ગોપીજનોએ હીરાના આભૂષણો ધારણ કર્યા છે. હીરા એ અગ્નિ તત્વ માનવામાં આવે છે. અને દ્વે ગોપી બીચ માધવ, બબ્બે ગોપીઓની વચ્ચે કે કૃષ્ણ પ્રગટ થયા. અને જે રાસ થયો એમાંનો સપ્તપદીના ફેરા છે. વિવાહમાં તો છેડાછેડી બાંધવા પડે, ગઠબંધન કરવું પડે. તો કે જ્યારે વેણુનાદનું શ્રવણ કર્યું ત્યારે સંસારની આસક્તિ છૂટી અને મન પ્રભુમાં લાગ્યું. પ્રભુની સાથે મન જોડાવવું એ જ માનો ગઠબંધન છે. વિવાહના કોઈ સાક્ષી તો હોય ને. આજે રજિસ્ટર મેરેજ કરાવવા જાય તો વિટનેસની સહી જોઈએ. તમારા સાક્ષી કોણ? કે સ્વયં શ્રી યમુનાજી, કે જેમની કૃપાથી વ્રજ ભક્તોના મનોરથ પૂર્ણ થયો. દરેકે પોતાના ભાવ અનુસાર રાસની વ્યાખ્યા કરી. તો હવે પ્રભુની પરમ લીલામાં આપણે પ્રવેશ કરીએ. સુખદેવજી કહે છે ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરતુમ मनश्चक्रे योग मायामुपाश्रित योग मायामुपाश्रित
તા રાત્રિ તે રાત્રિ કઈ રાત્રિ? હા? કાલે જે લીલાનું શ્રવણ કર્યું ને કે વેદની શ્રુતિઓને ભગવાને વરદાન આપ્યું કે સારસ્વત કલ્પમાં તમે બ્રજમાં ગોપીઓ સ્વરૂપે પ્રગટ થશો અને હું કૃષ્ણ સ્વરૂપે અવતરિત થઈશ ત્યારે તમારા મનોરથ પૂર્ણ થશે. પ્રભુએ જે વચન આપ્યું તો એ રાત્રે આવી પહોંચી છે, શરદ પૂનમની રાત. ભગવાન વનમાં એકલા ઉભા છે, એક ચરણ ધરતી પર છે, એક ચરણ કદમના વૃક્ષ પર ટેકવ્યો છે. દ્રષ્ટિ આકાશ તરફ છે. ભગવાન મનમાં સંકલ્પ કરે છે. યુગો જૂનો જ્યાં વેદની શ્રુતિઓનો મનોરથ હતો એ ગોપીઓ સ્વરૂપે અવતરિત થઈ છે, એ મનોરથ પૂરો કરવાનો સમય આવી પહોંચ્યો છે. ભગવાને મનમાં રાસનો સંકલ્પ કર્યો. 3 જગ્યાએ ભગવાને દ્રષ્ટિ કરી છે. સૌથી પહેલા શરદોત ફૂલ મલ્લિકા. મલ્લિકા એટલે મોગરાના પુષ્પો. એ પુષ્પોના વૃક્ષો તરફ દ્રષ્ટિ કરી અને 12 મહિનાના પુષ્પો આપોઆપ ડાળીઓ પર ખીલવા લાગ્યા. આખું વાતાવરણ સુગંધિત આહલાદક બન્યું છે. બીજી દ્રષ્ટિ કરી છે ભગવાને આકાશ તરફ. વિચાર્યું આ ચંદ્રમા તો લૌકિક ચંદ્રમા છે, એમાં કલંક છે, ડાઘ છે, ને મારે જે લીલા કરવી છે તો પરમ વિશુદ્ધ લીલા છે. આ ચંદ્રમા ન ચાલે એમ વિચારી પ્રભુએ પોતાના મનમાંથી અલૌકિક ચંદ્રમા પ્રગટ કર્યો જે વિશુદ્ધ છે. પ્રભુએ વિચાર્યું આ લૌકિક રાત્રિ થોડા સમયમાં પૂરી થઈ જશે. પ્રભુએ રાત્રિને 6 મહિનાની રાત્રિ કરી નાખી. 6 મહિનાની રાત્રિ કઈ હોય કે ના હોય? હા કે ના? હા, 6 મહિનાની રાત્રિ ખરેખર હોય કે ના હોય? હોય ને? ક્યાં હોય? હા, એન્ટાર્કટિકા બાજુ તમે જાઓ ને, જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રદેશ, આજે પણ 6 મહિનાની રાત અને 6 મહિનાના દિવસ છે. 6 મહિના સતત સૂર્ય રહે અને 6 મહિના સતત રાત્રિ હોય છે. આજે પણ છે. તો પ્રભુ માટે શું અશક્ય છે? જેના સૃષ્ટિની રચના કરી છે એમના માટે કંઈ અશક્ય નથી. એ રાત્રિને પ્રભુએ 6 મહિનાની કરી. ત્રીજી દ્રષ્ટિ કરી છે ભગવાને ભક્તોના અંતઃકરણ ઉપર અને સૂક્ષ્મ રીતે સંકેત આપ્યો કે યુગો જૂનો તમારો મનોરથ પૂરો કરવાનો સમય હવે આવી ગયો છે. એમ વિચારી ઠાકોરજીએ પોતાના કટીમાંથી વેણુ કાઢી અધરો પર ધારણ કરી. હવે ભગવાન એકલા નથી, યોગ માયા મુપાશ્રિત. યોગ માયાના પણ જુદા જુદા અર્થો આચાર્યોએ બતાવ્યા. કોઈએ કહ્યું યોગ માયા એટલે ભગવાનની વેણુ કે જેના માધ્યમથી ભગવાન વ્રજભક્તોને બોલાવી રહ્યા છે. કોઈ કહે છે યોગ માયા એટલે રાધાજી, જેમના વગર રાસ સંભવી ન શકે. કોઈએ બતાવ્યું યોગ માયા એટલે જીવને રાસમાં પ્રવેશ કરવાનો અધિકાર આપનારા શ્રી યમુનાજી. યમુનાજીની કૃપાથી વ્રજભક્તોના મનોરથ પૂર્ણ થયો છે. ભગવાને યોગ માયાને આદેશ કર્યો છે. સૌથી પહેલા ઠાકોરજી વેણુનાદ કર્યો છે, જે અનન્ય પૂર્વા ઋષિ રૂપા ગોપીજનો જે કુમારિકાઓ છે. અનન્ય એટલે એમનો લૌકિકમાં કોઈની સાથે સંબંધ નથી, અવિવાહિતા છે. ભગવાને વેણુનાદ તો કર્યો છે એ અનન્ય પૂર્વા ઋષિ રૂપા ગોપીજનોને બોલાવવા માટે, પણ વેણુનાદ તો બધાએ શ્રવણ કર્યો. શ્રુતિ રૂપા ગોપીઓ જે વિવાહિતા છે, જે પોતાના પતિઓ સાથે ઘરમાં રહે છે, બધાએ શ્રવણ કર્યો. એમને એવું લાગ્યું કે ઠાકોરજી વનમાં એકલા ઊભા છે, પ્રભુ અમને બોલાવી રહ્યા છે, પ્રભુને અમારી જરૂર છે. કોઈ ગોપી ઘરનું કામ કરી રહી છે, રસોઈ કરી રહી છે, કોઈ પોતાના બાળકને સુવરાવી રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ શૃંગાર સજીને તૈયાર થઈ રહી છે, કોઈ ગાયોને ઘાસચારો આપી રહી છે, કોઈ સાયંકાલે દીવો પ્રગટાવી રહી છે. સુખદેવજી કે છે આ ગોપીઓ પોતાના 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરી રહી છે. જે સ્ત્રી પતિની સેવા કરી રહી છે પોતાનો ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે.
જે ગાય દોહી રહી છે એ પોતાનો અર્થ પુરુષાર્થ સિદ્ધ કરે છે. જે શિંગાર સજીને તૈયાર થઈ રહી છે પોતાનો કામ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. અને જે દીપક પ્રગટાવી રહી છે એ પોતાનો અર્થ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. જ્યાં પ્રભુનો વેણુનાદ સાંભળ્યો, ચારે પુરુષાર્થો ભગવાન પર નોછાવર કરી વારીને ફેંક્યા. જો આપણે લોકો ઠાકોરજીની આરતી કરીએ છીએ ત્યારે ચાર પેલા લોટના મુઠિયા, તમારી ભાષામાં ઈડિયા પીડિયા, ઠાકોરજી પર નોછાવર કરી અને ચાર દિશામાં ફેંકીએ છીએ. એનું કારણ, પ્રભુ આ ચારે લૌકિક પુરુષાર્થો આપના સામે તુચ્છ છે, અમે આપના પર નોછાવર કરી છે. અથવા તો પ્રભુ ચારે પ્રકારની મુક્તિ આપના પર વારી નોછાવર કરી અને અમે ફેંકીએ છીએ. આપના સ્વરૂપાનંદ સામે બધું તુચ્છ છે. વેણુનાથ સાંભળતા જ ગોપીઓ ભાન ભૂલી છે. કોઈએ દાળના બદલે છાસમાં વઘાર કર્યો. પેલું પાત્ર લીધા વગર ગાયને દોવા લાગી. જલ ભરવા જતી હતી, ઘરમાં બેડા ભૂલી ગઈ. મન ક્યાંય ઘરમાં લાગતું નથી. વેણુનાથનું શ્રવણ કર્યું. કેશના ઠેકાણા નથી, વસ્ત્રના ઠેકાણા નથી. જે હતા એ સ્થિતિમાં આ ગોપીઓ ઘરમાંથી બહાર નીકળી પડ્યા છે. ક્યાંય પ્રભુ સુધી પહોંચવામાં મોડો ના થઈ જાય ને પ્રભુ અમને છોડીને જતા ના રહે. આમ ઘરમાંથી જાણે ગાંડાની વરજા નીકળી હોય ને એમ ઘેર ઘેરથી ગોપીઓ પ્રભુને મળવા માટે નીકળી પડી છે. જુઓ, આ દુનિયામાં ગાંડાઓની કમી નથી. કોઈ સત્તા પાછળ ગાંડા છે, કોઈ ખુરશી પાછળ ગાંડા છે. ટીવીમાં જો છો ને રોજ કેવા બાંધતા હોય છે બધા. ગાંડાઓની કોઈ કમી નથી. કોઈ રૂપિયા પાછળ ગાંડા છે, કોઈ રૂપ પાછળ ગાંડા છે, કોઈ પોતાના પદ પાછળ ગાંડા છે. ગાંડાઓની દુનિયામાં કોઈ કમી નથી. પણ મજાની વાત એ છે કે પ્રભુને માટે જેને દુનિયા છોડી, પ્રભુને માટે જે ગાંડા થયા, આ દુનિયાના ગાંડાઓએ એને ગાંડા ગણ્યા છે. પણ એને ઠાકોરજી મળ્યા છે અને બીજા બધા ગાંડાઓ એમને રહી ગયા. અરે પ્રભુને માટે કોણ કોણ ગાંડા થયા? બહુ સુંદર મજાનો આ લોકગીત છે કે જુઓ તમે ગાંડાની વણઝાર. એક બે નહીં, બહુ લાંબુ લિસ્ટ છે. આપણે થોડા નામોનું ચિંતન કરશું કે પ્રભુને માટે કોણ કોણ ગાંડા થયા છે. ગાંડાની વણઝાર એનું કેતા ન આવે પાર. જોવો તમે ગાંડાની વણઝાર, ગાંડાની વણઝાર એનું કેતા ન આવે પાર. જુઓ તમે ગાંડાની વણઝાર. ધ્રુવ ગાંડો ગાંડો કયા ધો કુમાર રે. શુદ્ધ ગાંડો ધ્રુવ ગાંડો ગાંડો કયા ધો કુમાર રે. નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા તેણે બાંધો નહીં સંસાર. જુઓ તમે ગાંડાની વણઝાર, ગાંડાની વણઝાર એનું કહેતા આવે પાર. જોજો તમે ગાંડાની વણઝાર.
વિભીષણ કાંડી શબરી ગાંડા હનુમંત ગાંડા વિભીષણ કાંડી શબરી ગાંડા કુહે પગ ધોઈને ગાંડા કુહે પગ ધોઈને ઉતાર્યા પ્રભુ પાર જોજ તમે ગાંડાની વરદાર રે ગાંડાની વરદાર એનું કહેતા ન આવે પાર જોજો તમે ગાંડાની વરદાર રે ગોકુલ ગામની ગોપીઓ કાઢીએ ભૂલી ઘર સંસાર ગોકુલ ગામની ગોપીઓ કાઢીએ ભૂલી ઘર સંસાર પંસીને નાદે ચાલી નીકળી પંસીને નાદે ચાલી નીકળી છોડીને ઘર સંસાર જોજ તમે ગાંડાની વરદાર ગાંડાની વરદાર એનું કહેતા ન આવે પાર જોજો તમે ગાંડાની વરદાર રે ગાંડા ગણ્યા પણ હરીને મગ હોશિયાર રે આ દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ હરીને મન હોશિયાર રે ગોવિંદ ગાંડો એનું ગીત ગાણું ગોવિંદ ગાંડો એનું ગીત ગાણું અને ગાંડાયા સાંભળનાર જોજ તમે ગાંડાની વરદાર રે ગાંડાની વરદાર એનો કહેતા ન આવે પાર જોજ તમે ગાંડાની વરદાર રે ગાંડાની વરદાર એનું કહેતા ન આવે પાર જોજ તમે ગાંડાની વરદાર જોજ તમે ગાંડાની વરદાર જોજો તમે ગાંડાની વરદાર આ દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ હરીને મન હોશિયાર. બહુ સરસ કહ્યું. આ ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડો અને ગાંડા સાંભળનાર. તમે બધા ગાંડા ના કહેવાઓ? લોકો ના કે કામ ધંધો નથી, દુકાન ઓફિસ ઘર બાર કામકાજ વ્યવહાર છોડીને તમે આ કથામાં 4-4 કલાક બેસો છો. લોકો કે નહીં, પણ પ્રભુને માટે ગાંડા થયા એને ઠાકોરજી મળ્યા છે. ઘેર ઘેરથી ગોપીઓ નીકળી પડી છે. આ લીલાનું શ્રવણ કરતા પરીક્ષિતના મનમાં સંશય થયો. કૃષ્ણમ વિદુ પરમ કાંતમ નતુ બ્રહ્મતયા મુને. મહારાજ કૃપા કરીને મને કહો, આ ગોપીઓના મનમાં પ્રભુ પ્રત્યે જે ભાવ જોયો એ બ્રહ્મ ભાવ નથી લાગતો, પણ કોઈ લૌકિક સ્ત્રીને પોતાના પ્રિયતમ પ્રત્યે જે ભાવ હોય એવો કામ ભાવ લાગે છે. તો પછી એમને મુક્તિ કઈ રીતે મળી? સુખદેવજી કહે છે, રાજા તે સાચું કહ્યું, ગોપીઓએ કામ ભાવથી પ્રભુને ભજ્યા છે.
પણ એમનું કામ અલૌકિક છે, લૌકિક નથી. ભગવાન કેવા છે? તો કે અગ્નિ જેવા. તમે જાણી જોઈને અડો, અજાણતા અડો, રાગથી અડો, દ્વેષથી અડો, પણ અગ્નિ તો દજાડવાનું કામ કરશે. પ્રભુ અમૃત જેવા છે. જાણી જોઈને પીઓ, અજાણતા પીઓ, કોઈ પણ રીતે પીઓ તો એ તો અમર જ કરશે. આમ કોઈ પણ પ્રકારે તમે પ્રભુ સાથે મનને જોડો, સખ્ય ભાવથી, માધુર્ય ભાવથી, વાત્સલ્ય ભાવથી કે રીપુ ભાવથી, શત્રુ ભાવથી, કંસ, રાવણ, જરાસન, શિશુપાલ, આ બધા તો ભગવાન સાથે શત્રુતા કરી હતી ને, છતાં પણ ઠાકોરજી એમનો તો ઉદ્ધાર જ કર્યો છે. કોઈ પણ ભાવથી પ્રભુની સાથે મન જોડો, પણ તમારું મન પ્રભુ સાથે જોડાયું એ મહત્વનું છે. રાસ એ તો શુદ્ધ કૃષ્ણ લીલાનો ઉત્સવ છે. કૃષ્ણ જન્મ વખતે વાત્સલ્ય ભાવનું પ્રાગટ્ય થયું અને આ રાસલીલામાં માધુર્ય ભાવનું પ્રાગટ્ય થયું. કૃષ્ણ જેમ બ્રહ્મ છે તેમ પરમાત્મા પણ છે, અને આપણે બધા એ કૃષ્ણ પરમાત્માની આત્માઓ છીએ. આપણે જીવાત્મા છીએ અને સમગ્ર જીવાત્માઓને પરમાત્મા એ કૃષ્ણ છે. એટલે રાસ એટલે આત્મા અને પરમાત્મા સાથે રમણનો ઉત્સવ. ગોપીજનો આગળ કહે છે ને, નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રુક. પ્રભુ આપ તો અખિલ દેહીઓના આત્મામાં રહેવાવાળા પરમાત્મા છો, અને એટલા માટે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલમ પ્રાપ્ત. પ્રભુ આપ એવું નહીં વિચારતા કે મેં વિષયાશક્તિના કારણે આપને પ્રેમ કરીએ છીએ. પ્રભુ અમે તો આત્માની જેમ આપને ચાહીએ છીએ. એટલા માટે આ રાસલીલા એ આત્મરમણનો ઉત્સવ છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત એવું ના સમજ કે ભગવાન આ રાસલીલા ન કર્યો હતો. અરે પ્રભુની રાસલીલા તો સર્વત્ર ચાલી રહી છે. આ દુનિયાના દરેક પતિમાં પણ આત્મા સ્વરૂપે કૃષ્ણ છે, અને દુનિયાની દરેક પત્નીમાં પણ આત્મા સ્વરૂપે તો કૃષ્ણ જ છે. આત્માઓ ભલે જુદી હોય, પરમાત્મા તો એક જ છે. ભગવાન રાસ કરે કે ન કરે, પણ જગતમાં પ્રત્યેક સર્વત્ર એનો રાસ ચાલી રહ્યો છે. અને આ શરદ પૂર્ણિમાનો ઉત્સવ એવો છે કે ભગવાને પોતાની પરમાત્મતા એમાં પ્રગટ બતાવી છે. રાસ એટલે રસાનામ સમો ઇતિ રાસ, જેમાં સર્વ પ્રકારના રસો પ્રગટ થયા છે. કાલે જો ને શિવજીએ જેમ તાંડવ કર્યું એમ ભગવાને પણ 2 વાર તાંડવ કર્યું, એક કાલીનાગના મસ્તક ઉપર અને એક રાસમાં. કાલીનાગના મસ્તક પર જે તાંડવ કર્યું એમાં કેવલ વીર રસ છે, અને આ રાસમાં દરેક પ્રકારના રસો પ્રભુએ પ્રગટ કર્યા છે. 5 અધ્યાયમાં 5 પ્રકારનું રમણ કર્યું છે. ફરક તમે જુઓ, બ્રહ્મ સંબંધ લેતી વખતે જે આપણે સમર્પણ કરીએ છીએ તો પેલા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને છેલ્લે આત્મા, એ રીતે સમર્પણ કરીએ છીએ. કારણ કે આપણો દેહ અશુદ્ધ દોષોથી ભરેલો છે, એટલે પેલા દેહનું સમર્પણ થાય છે. જ્યારે રાસ પંચાધ્યાયમાં 5 પ્રકારે રમણ કર્યું છે. સૌથી પહેલા આત્મા, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિય અને પછી દેહ. આ રાસલીલાનો હેતુ એ છે કે પોતાના સ્વરૂપાનંદ રૂપી સર્વોત્તમ દાન વ્રજભક્તોને કરવું છે. એટલા માટે આ રાસલીલાના શ્રવણથી લૌકિક કામનો નાશ થાય અને પ્રભુમાં જીવની પ્રીતિ થાય છે. બીજો રાસલીલાનો એક લૌકિક હેતુ પણ બતાવ્યો છે. બ્રહ્માદિ જય સંરૂઢ દર્પ કંદર્પ દર્પ જયતિ શ્રી પતિર ગોપી રાસ મંડલ મંડલ. કામદેવે બ્રહ્માજી, શિવજી બધાને જીત્યા, એને અભિમાન થઈ ગયું. કામદેવ વિચાર્યું હું તો બધાને પરાજિત કરી શકું. કામદેવે ઠાકોરજીને પણ પડકાર કર્યો. ભગવાને ચેલેન્જ સ્વીકારી. નક્કી થયું કે જે હારે એ જીતેલાનો પુત્ર થઈને જન્મે.
મહાદેવજીએ તો વૈરાગ્યના કિલ્લામાં એને પરાજિત કર્યો છે. પ્રસંગ બધાને ખ્યાલ હશે, કોઈને નહીં ખ્યાલ હોય તો કહું કે તારકાસુર નામના અસુરે બહુ ઉત્પાત મચાવ્યો. એનું કારણ બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું કે શિવજીનો પુત્ર જ મને મારી શકે. હવે શિવજી તો બ્રહ્મચારી વૈરાગી છે, લગ્ન જ ન કરે તો એમને પુત્ર ક્યાંથી થાય, ને પુત્ર ન થાય તો તારકાસુરને મારે કોણ? એટલે ચારે બાજુ ઉત્પાત મચાવ્યો. ઇન્દ્રએ કામદેવને કહ્યું કે તમે જેને શિવજીની સમાધિ ભંગ કરો, એમના મનમાં કામ જગાડો. કે મહારાજ આ શું કરો છો? શિવજીના ક્રોધને જાણતા નથી. ક્રોધિત થશે તો મારું તો આવી બનશે કે ભલે કંઈ પણ થાય પણ દેવોના હિત માટે તમારે આ કામ કરવું પડશે. શિવજી જ્યાં ધ્યાનમાં બેઠા છે, કામદેવે પોતાના બાણ ચલાવ્યા, શિવજીની સમાધિ ભંગ થઈ, એમના મનમાં કામ જાગ્યો, શિવજીને ક્રોધ આવ્યો, ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યો. શરીર વગરના થઈ ગયા એટલે કામદેવ અનંગ કહેવાયા. પછી એમને વિનંતી કરી કે મહારાજ મેં તો દેવોનું હિત કરવા માટે આ કાર્ય કર્યું છે. ત્યારે શિવજી આશીર્વાદ આપ્યા કે તમે અત્યારે શરીર વગરના થયા, પણ તમારા અંશી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તમને પાછું શરીર મળશે. તમે કૃષ્ણને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થશો. હવે રાસલીલામાં તો બધું વાતાવરણ અનુકૂળ હતું. શરદ પૂર્ણિમાની રાત્રિ હતી, સુગંધિત પવન હતો, સઘન વન હતું, એકાંત હતું, બધા જ અનુકૂળ સાધનો હતા. છતાંય કામદેવે બહુ જ કોશિશ કરી, ન ભગવાનના મનમાં કામ જગાડી શક્યો કે ન ગોપીઓના મનમાં કામ જગાડી શક્યો. કામદેવ પરાજિત થયો અને એટલા માટે એ જ કામદેવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂકમણીજીના ગર્ભથી પ્રદ્યુમ્નના રૂપમાં પ્રગટ થયો છે. અને એટલા માટે યમનાષ્ટકમાં કહો છો ને, સ્મર પિતુશ્રી યંબિભ્રતિમ. સ્મર એટલે કામદેવ, પ્રભુ કામદેવના પિતા છે. તો રાસલીલાના અનેક હેતુ છે. મૂળ હેતુ આપણે જાણ્યો, શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્માનંદમાં યુક્ત થયેલા જીવોને ભજનાનંદની પ્રાપ્તિ, પોતાના સ્વરૂપાનંદનું સુખ દેવા માટે પ્રભુએ આ લીલા કરી છે. ગોપીઓ જ્યારે પ્રભુની સન્મુખ આવી, ભગવાને વિચાર્યું કે મારે જે અલૌકિક સુખ આ ગોપીઓને દેવું છે, આનંદનું દાન કરવું છે, આ ગોપીઓ એની પાત્ર છે કે નહીં? એ અલૌકિક રસને જીરવી શકશે કે નહીં? માટે એમની પાત્રતાની કસોટી ભગવાને કરી. ભગવાને ગોપીઓનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્ય નામયં કશ્ચિદ બ્રૂતાગમન કારણમ. આવો આવો, પધારો હે મહાભાગા, હું તમારું સ્વાગત કરું છું. વ્રજમાં કઈ વિઘ્ન તો નથી આવી ગયું ને? કહો હું તમારું શું પ્રિય કરી શકું? પ્રભુના વચનો સાંભળ્યા, જેટલા ઉત્સાહથી ગોપીઓ આવી હતી એમનો બધો ઉત્સાહ ઉસરી ગયો. એક તો પ્રભુએ વેણો નાદ કરી અમારું નામ લઈ લઈને અમને બોલાવી અને આ રીતે સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગા. ભગવાન કહે છે તમારા આવવાનું કારણ શું? વ્રજમાં કઈ વિઘ્ન તો નથી આવ્યું ને? આ બાગ બગીચો નથી, વન છે અને વનમાં હિંસક પશુઓનો ભય પણ ખરો. સ્ત્રીઓએ રાત્રે એકલા ન રોકાવું જોઈએ. તમે તમારા ઘરે પાછા જાઓ. જો 10 શ્લોકમાં ભગવાને પરીક્ષા કરી છે. ગોપીજનોની સામે 11 શ્લોકમાં ભગવાનને ઉત્તર આપ્યો છે. ભાગવતજીમાં પ્રણય ગીત કહેવાય છે. ભગવાને ધર્મનો ઉપદેશ આપ્યો છે અને ગોપીઓએ ધર્મીનું સ્વરૂપ સમજાવ્યું છે. જો આ સંદર્ભ સમજવા જેવો છે. ધર્મનું પાલન શ્રેષ્ઠ છે. સૌથી પહેલા દેહ ધર્મ, શરીરનો એટલે માનવ ધર્મ. એક માનવી તરીકે જે જવાબદારીઓ છે નિભાવીએ, દેહ ધર્મ. આત્મધર્મ એટલે આપણું આત્માનું કલ્યાણ કરવા માટે, ભગવત પ્રાપ્તિ માટે જે કંઈ સાધનો કરી, જે પરંપરાથી દીક્ષિત થઈ આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે સાધન કરી, આત્મધર્મ.
દેહ ધર્મથી આત્મધર્મ શ્રેષ્ઠ છે, પણ પુષ્ટિ માર્ગમાં આ બંનેથી ઉપર ભગવત ધર્મને પ્રધાનતા આપવામાં આવી છે. કારણ કે બધા ધર્મોને ધારણ કરનારા તો પ્રભુ છે, અને પ્રભુના સુખ માટે દેહ ધર્મ કે આત્મધર્મનો લોપ કરવો પડે તો એમાં કોઈ દોષ નથી. ઉદાહરણ આપીને સમજાવું. બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત એ શિર સાટે કહેવાય. કોઈ પણ કાળે બ્રાહ્મણ પોતાનું માથું કપાવે પણ યજ્ઞોપવિત ખંડિત ના થવા દે, પોતાનો ધર્મ ના છોડે. આવે છે ને પેલા બ્રાહ્મણ વૈષ્ણવ ઠાકોરજીને જગાડતા પહેલા નિજ મંદિરમાં સોહીની એટલે બુહારી કરી રહ્યા હતા. જો વૈષ્ણવ આ સમજો, ઠાકોરજીને જગાડતા પહેલા પ્રભુના મંદિરમાં સોહીનીથી કચરો વળાય, ઠાકોરજીની સન્મુખમાં ક્યારે પણ બુહારી ના થાય. ધ્યાન રાખો. કઈ જલ ઢોળાયું હોય, કોઈ વસ્તુ કે કચરો થયો હોય તો વસ્ત્ર લઈને વસ્ત્રથી પોછાય, એને મંદિર વસ્ત્ર કહેવાય. પ્રભુની સન્મુખમાં સોહીની એટલે બુહારી ક્યારે ન થાય. પ્રભુના જગાડતા પહેલા બધો કચરો વળાય. હવે સોયની કરતા કરતા એ બુહારીની દોરી તૂટી ગઈ, બધી સળીઓ વિખેરાઈ ગઈ. પેલા વૈષ્ણવે વિચાર્યું, મંગળભોગની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે, સામગ્રી ઠંડી થઈ જશે, પ્રભુને જાગવામાં વિલંબ થશે, હું અપરસમાંથી બહાર જઈશ, દોરી ગોતીને લાવીશ, પાછો અપરસમાં સ્નાન કરીશ, આ બુહારીને બાંધીશ, બહુ સમય લાગશે, ઠાકોરજીને પરિશ્રમ થશે. એટલે પ્રભુના સુખ માટે પોતાની જનોઈ કાઢી અને પેલી બુહારીથી બાંધી અને નિજ મંદિરમાંથી કચરો વાળ્યો. આત્મધર્મથી ભગવત ધર્મને પ્રધાનતા આપી. પ્રભુના સુખથી વધારે બીજો કોઈ વૈષ્ણવનો ધર્મ નથી. એટલે ભગવાન ગોપીઓને ધર્મોપદેશ કરે છે. ગોપી ધર્મી ભાવનું પ્રતિપાદન કરે છે. ભગવાન કહે છે, પધારો પધારો, આવો, તમારું સ્વાગત છે. ગોપીઓ વિચારમાં પડી. બહેનો, તમને પૂછું, રાત્રે તમે કોઈ સત્સંગમાં ગયા હો, કથામાં ગયા હોય, બહુ મોડું થઈ જાય, વિલંબ થઈ જાય, ઘડી ઘડી તમારા પતિદેવના ફોન આવે, તમારા પતિદેવ ઘરે પ્રતીક્ષા કરતા હોય, તમે ઘરે આવો, પેલો ઘરમાં આમથી આમ આટા મારતો હોય અને તમને જોતા કે આવો આવો, પધારો, હું તમારું સ્વાગત કરું છું, મારું અહોભાગ્ય છે કે તમારા પાવન પગલા જે મારા ઘરમાં પડ્યા. તો આમ આનંદ આવે કે ટેન્શન થાય? શું થાય? હા, આનંદ આવતો હોય હાથ ઊંચો કરો. વાહ, ઘણા બહેનોને આનંદ આવે. ગોપીઓ વિચારમાં પડી. એક તમને બોલાવ્યા અને પ્રભુ આવા શબ્દો કહેશે, રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા પ્રતિયાત વ્રજમ્ય સ્તેયમ સ્ત્રીભી સુમધ્યમાં. 10 શ્લોકમાં ભગવાન પરીક્ષા કરે છે. શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં સમજાવે છે કે આ 10 કૂટ શ્લોકો છે, જેના હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારે અર્થ થાય. જો પરીક્ષા કરે છે ભગવાન, જે પ્રકારે તમે અર્થઘટન કરો. એક અર્થમાં તો કહે છે પ્રતિયાત વ્રજમ્ય સ્તેયમ સ્ત્રીભી સુમધ્યમાં, તમે વ્રજમાં પાછા જાઓ. એનો બીજો અર્થ થાય પ્રતિયાત વ્રજમ ન ઇયમ સ્થેય. હે ગોપીઓ, તમે બરાબર યોગ્ય સમય આવી છો, તમે પાછા ન જાઓ, અહીં રોકાઓ. ભગવાનનો ગોપીઓ સાથે વાર્તાલાપ થયો. ભગવાન ધર્મ ઉપદેશ આપે છે. ગોપીઓ, તમે ઘરે જાઓ, તમારી માતા તમારી ચિંતા કરતી હશે કે પ્રભુ આપ ચિંતા ન કરો, અમારી માતા બહુ ભોળી છે, અમે એને સમજાવી દઈશું. પ્રભુ કે તમારા પિતા શું વિચાર છે? કે અમારા પિતાને અમારા પર વિશ્વાસ છે. તમારા ભાઈઓ પ્રતીક્ષા કરતા છે, અમારા ભાઈ અમારાથી નાના છે, મનાવી લેશું. તમારા બાળકો, તમારા પતિ પ્રતીક્ષા કરતા હશે. પતિની સેવા કરવી એ તમારો ધર્મ છે, અને ધર્મથી વિરુદ્ધ જઈને કોઈ કાર્ય કરશો તો તમારું કાર્ય સિદ્ધ નહીં થાય. તમારો પતિ ભલે ગમે તેવો હોય, દુશ્શીલો, દુર્ભગો, વૃદ્ધો, જડો, રોગ, ધનો પીવા, તમારો પતિ ભલે દુઃખી હોય, રોગી હોય, જડ બુદ્ધિનો હોય, ક્રોધી હોય, મૂઢ હોય, ગરીબ હોય, પણ પતિની સેવા કરવાથી તમને મોક્ષ મળશે. માટે હે ગોપીઓ,
તમારો ધર્મ સમજો અને ઘરે જાઓ. વારે વારે ભગવાન ઘરે જવાનું કહેતા હતા. ત્યારે ગોપીઓ કહેશે, ભગવાન અમે આપને એક પ્રશ્ન પૂછીએ. જો આ ગોપીઓ સામાન્ય સ્ત્રી નથી, હા, આ તો વેદની શ્રુતિઓ છે. પ્રભુને બરાબર ઉત્તર આપે છે. ગોપીઓ કહે છે, અમે આપને એક પ્રશ્ન પૂછીએ, અમારા પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપશો તો આપ જેમ કહેશો એમ અમે કરશું. એક ગામમાં એક પતિવ્રતા સ્ત્રી રહેતી હતી. એનો નિયમ કે દરરોજ પોતાના પતિની સેવા કરે, પતિને જમાડીને પછી ભોજન કરે. જ્યાં સુધી પતિની સેવા ન થાય ત્યાં સુધી અન્ન જલ પણ ન લે. કોઈ વાર 2-3 દિવસ માટે પતિ બહાર ગામ ગયો હોય તો 2-3 દિવસ સુધી ભૂખી તરસી રહે, એવી નિષ્ઠાવાળી. એક દિવસ એના પતિને 6 મહિના માટે કોઈ વ્યવસાયના કાર્યથી બહાર જવાનો અવસર આવ્યો. પેલી કરે શું, 2-3 દિવસની વાત હોય તો સમજાય. સ્ત્રીને સાથે પણ લઈ જઈ શકે, સ્ત્રીને ઘરે મૂકીને પણ જઈ શકે, પણ આ તો 6 મહિનાની વાત છે. હવે સ્ત્રીને સાથે લઈ જાય તો ઘર અને બાળકોનું ધ્યાન કોણ રાખે? અને ઘરમાં મૂકીને જાય તો 6 મહિના ભૂખી તરસી જીવી કેવી રીતે શકે? શું કરવું? પતિએ વિચાર કર્યો અને પોતાના જેવું આબેહૂબ એક માટીનું પૂતળું બનાવ્યું અને ઘરના એક ખૂણામાં બેસાડ્યું. પત્નીને કે જો આ માટીના પૂતળામાં હું પોતે છું એવો ભાવ રાખી અને દરરોજ તું એની સેવા કરજે અને પછી તો ભોજન કરી લેજે. બંનેની વાત રહી ગઈ. પતિ ગયો બહારગામ અને માટીના પૂતળામાં પ્રત્યક્ષ પતિ છે એવો ભાવ રાખી પેલી સ્ત્રી દરરોજ એની સેવા કરે અને ભોજન કરી લે. ગોપીઓ કે ભગવાન હવે ધ્યાનથી સાંભળો. એક દિવસની વાત. પેલી પતિવ્રતા સ્ત્રી દરરોજની જેમ માટીના પૂતળાની સેવા કરવા જતી હતી. ત્યાં દરવાજા પર એનો સાચો પતિ આવીને ઉભો રહ્યો. હવે પેલી શું કરે? માટીના પૂતળાની સેવા ન કરે તો પતિની અવજ્ઞા થાય, આજ્ઞાનું ઉલ્લંઘન થાય, અને પતિ પાસે ન જાય તો પતિની અવજ્ઞા થાય. શું કરે? કહો પ્રભુ, એ સ્ત્રીએ શું કરવું જોઈએ? ભગવાન કેમાં પૂછવાની શું વાત? જ્યાં એનો સાચો પતિ દ્વાર પર આવીને ઉભો રહ્યો છે તો ત્યાં માટીના પૂતળાનું શું કામ? ગોપીઓ કે પ્રભુ અમે પણ ક્યારની આપને હેત તો સમજાવી રહી છે. જેની પાસે અમને મોકલી રહ્યા છો એ તો માટીના પૂતળા છે અને એક દિવસ એમનો દેહ માટીમાં મળી જવાનો. પ્રભુ આપ તો અમારા જન્મ જન્મના પતિ છો, આત્માના સંબંધી તો આપ છો. આપ જેની પાસે મોકલી રહ્યા છો તો શરીરના સંબંધી છે. ગયા જન્મમાં શરીરનો પતિ કોઈ જુદો હતો, આ જન્મમાં શરીરનો પતિ કોઈ જુદો છે, આવતા જન્મમાં શરીરનો પતિ કોઈ જુદો થશે. અને આપ અમને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપો છો ને. દરેક જન્મમાં પ્રભુ આપની સાથે અમારું વરણ થાય ત્યારે તો અમારું પાતિવ્રત્ય અખંડ રહી શકે. આ સાંભળીને ભગવાન પણ ચૂપ થઈ ગયા. ભગવાન પણ કંઈ ના બોલી શક્યા. ભગવાન કહેશે, ગોપીઓ હું તો નવનીત જેવો છું, માખણ જેવો છું. માખણને પીગળાવવા માટે અગ્નિની જરૂર પડે. માખણનો સ્વભાવ માખણ અગ્નિથી પીગળે. એમ પ્રભુ કહે છે, જ્યારે મારા ભક્તોને મારા માટે હૃદયમાં તાપ થાય છે, જ્યારે મારા ભક્તોના હૃદયમાં મને મળવા માટેનો વિરહ થાય ત્યારે મારું હૃદય પીગળે. અને જ્યાં ગોપીઓના હૃદયમાં તાપ થયો, પ્રભુ પીગળ્યા. કહો તમારી શું ઈચ્છા છે? ગોપીઓએ રાસની ઈચ્છા કરી, રાસનો મનોરથ કર્યો. જ્યાં લઘુરાસ પ્રારંભ થયો છે એ લઘુરાસમાં ભગવાને પોતાનું અલૌકિક કૃષ્ણ તત્વ ગોપીઓના કણકણમાં પધરાવવું શરૂ કર્યું. એ તત્વ ગોપીઓના હૃદયમાં આવ્યું, બુદ્ધિમાં આવ્યું. જ્યાં જીવ બુદ્ધિ હતી ત્યાર સુધી હવે એમની બ્રહ્મ બુદ્ધિ થવા લાગી છે. પ્રભુથી અલગ હતા ત્યાં સુધી જીવ બુદ્ધિ હતી. પ્રભુ એટલા નિકટ આવ્યા કે હવે ગોપીઓની બ્રહ્મ બુદ્ધિ થઈ. પ્રભુ એમના આત્મામાં પ્રવેશ કરી ગયા. અત્યાર સુધી ગોપીઓ પોતાને અપૂર્ણ માનતી હતી, હવે પૂર્ણ માનવા લાગી. એમને સૌભાગ્ય મદ આવ્યો. અચાનક રાસ કરતા કરતા કહ્યું, ભગવાન બસ હવે રાસ બંધ કરી દો. ભગવાન કે કેમ, શું થયું?
કે અત્યાર સુધી અમે આપને બહુ વિનંતી કરી, કાલાવાલા કર્યા, આપ માનતા નહીં હતા, પણ અમને લાગી રહ્યું છે કે આપ હવે અમારા આધીન થયા છો, આપ અમારા ચરણમાં પડીને વિનંતી કરો, અમે જેમ કહીએ આપ કરશો તો અમે રાસ કરશું. ગોપીઓએ વિચાર્યું કે અમે કેટલી સૌભાગ્યશાળી છીએ કે પ્રભુ અમારે વશ થયા. અને જ્યાં ગોપીઓને સૌભાગ્ય મદ આવ્યો, તાસામ તત્સૌઘવનમ વીક્ષમાનૌ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત તત્રૈવાંતર ધીયત. ગોપીઓને સૌભાગ્ય મળાવે. ભગવાન કે મદ તો મેં મારી મૈયાનો પણ સહન કર્યો નથી, મદ તો મેં મારા આપ્તજનોનો પણ સહન કર્યો નથી, તો તમારો મદ કેવી રીતે સહન કરું? ભગવાન જીવના બીજા બધા દોષો કદાચ સહન કરી લે, પણ પ્રભુ ક્યારે પોતાના નિજ જનોનો મદ સહન કરતા નથી. અને આ સૌભાગ્ય મદ આવતા શાંતિ તથા ગોપીઓ પર અનુગ્રહ કરવા માટે ભગવાન કેશવ અંતર્ધાન થઈ ગયા છે. જ્યાં ભગવાન અંતર્ધાન થઈ ગયા, કોઈ મનુષ્ય પાસે પુષ્કળ ધન હોય અને ક્ષણમાં એ બધું ધન ચાલ્યું જાય એવી દશા ગોપીઓની થઈ છે. વ્યક્તિને કોઈ ઉત્તમ વસ્તુ મળે, પણ જ્યારે એની પાત્રતા ન હોય ને તો ઉત્તમ વસ્તુને જીરવી ન શકે. કે છે ને, ગરીબ માણસ બહુ મજૂરી કરે, બહુ મહેનત કરે અને આખા દિવસમાં 25-30 રૂપિયા કમાય. એક દિવસ એને લોટરીની ટિકિટ ખરીદી અને એને 10 કરોડ રૂપિયાની લોટરી લાગી. પેલો લોટરી વાળો એને બરાબર ઓળખે કે બહુ ગરીબ માણસ છે, એને જો ખબર પડશે કે આટલા બધા રૂપિયા એને મળી રહ્યા છે, કદાચ જીરવી નહીં શકે, ખુશીમાં ને ખુશીમાં એને હાર્ટ એટેક આવી જશે. એટલે લોટરી વાળાએ પોતાના એક માણસને બરાબર સમજાવીને ત્યાં મોકલ્યો કે જો ભાઈ ધીરે ધીરે તો એના મનમાં ઉતારજે, એક સાથે નહીં કહી દેતો, ધીરે ધીરે કહેજે કે આટલા રૂપિયા મળી રહ્યા છે. પેલો લોટરી વાળાનો માણસ મજૂર પાસે આવ્યો, પૂછ્યું તને 10,000 રૂપિયા મળે તો શું કરે? 10,000 રૂપિયા મેં તો ક્યારેય જોયા નથી. અરે માન, તને મળે તો શું કરે? હું એક સાયકલ ખરીદું, સાયકલ પર બેસીને દરરોજ પછી હું મજૂરી કરવા જાઉં. તને 10 લાખ રૂપિયા મળે તો શું કરે? તો આ ઝૂંપડામાંથી પછી એક ઓરડીમાં રહેવા જાઉં, એક આ 2 વ્હીલર ખરીદી લઉં, બાળકોને નિશાળમાં ભણવા બેસાડું, 6-12 મહિનાનું રાશન પાણી ખરીદું, થોડો ચેનથી જીવું. તને 1 કરોડ રૂપિયા મળે તો શું કરે? એક નાનકડો સરસ બંગલો બનાવું, સારામાં સારી નિશાળમાં બાળકોને મૂકું, એક ગાડી ખરીદી લઉં, આરામથી જીવું. કે તને 10 કરોડ રૂપિયા મળે તો શું કરે? તેમાંથી 5 કરોડ હું તને આપી દઉં. અને એ સાંભળી આવનારને એટેક આવી ગયો, એનું હાર્ટ ફેલ થઈ ગયું. મને 5 કરોડ મળી જશે. માણસની પાત્રતા ન હોય તો માણસ જીરવી ન શકે. ભગવાને ગોપીજનોને અધિકારથી વધારે સ્વરૂપાનંદનું દાન કર્યું. ગોપીઓ જીરવી ન શકી, સૌભાગ્ય મદ આવ્યો ને ભગવાન અંતર્ધાન થઈ ગયા છે. અને ગોપીઓની સ્થિતિ એવી થઈ, પ્રભુનો વિરહ તાપ થવા લાગ્યો. પ્રભુ મળ્યા તો ખરા, અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. અરે પ્રભુએ કૃપા કરી, પણ અમારું અજ્ઞાન હતું, પ્રભુની કૃપાને અમે સમજી ન શક્યા. પ્રભુને શોધવા માટે ગોપીઓ નીકળી પડી છે. માર્ગમાં કોઈ વૃક્ષો આવે, કોઈ વનસ્પતિ આવે, પીપળાનું વૃક્ષ આવ્યું, વડનું વૃક્ષ આવ્યું. ગોપીઓ પૂછવા લાગી. કેટલાય વૃક્ષોએ હા કહી, કેટલાય વૃક્ષોએ ના કહી. પૂછ્યું, તમે મારા પ્રભુને જોયા છે? વૃક્ષનું નામ થયું જાન અજાન વૃક્ષ.
આજે પણ ગોવર્ધન જતીપુરાની વચ્ચે વૃક્ષ છે, એનું નામ છે જાન અજાન વૃક્ષ. પ્રશ્ન થાય કે વૃક્ષ તો વૈષ્ણવનું સ્વરૂપ છે, તો બીજાને પ્રભુના માર્ગે મોકલાવે, જાણતા હતા તો ના કેમ કહી? એનું કારણ હંમેશા હૃદયનો ભાવ કોઈ પાત્ર હોય એની સામે પ્રગટ થાય. અપાત્ર સામે હૃદયનો ભાવ વ્યક્ત કરીએ તો રસાભાસ થઈ જાય, જીરવી ન શકે, એટલે વૃક્ષોએ ના કહી. માર્ગમાં કોયલ મળી. અરે કોયલ, તારો સ્વર તો પ્રભુને બહુ પ્રિય છે, તું તો બતાવો મારા પ્રભુ ક્યાં મળશે. કોયલને ખબર નથી. મોર મળ્યા. અરે મોર, તારું પીછું તો પ્રભુ મસ્તક પર ધારણ કરે છે, તને તો ખબર હશે મોર કે? મને ખબર નથી. તુલસીજીનું વન આવ્યું. અરે તુલસી તો શ્યામ સંગીની છે, એ તો બતાવશે કે પ્રભુ ક્યાં છે. બીજી ગોપી કે અરે આ તુલસી તો મને મારી સોતન જેવી લાગે છે, એ થોડી બતાવે પ્રભુ ક્યાં છે. ઉલટું અપમાન કરીને કાઢી મૂકશે. ત્યારે કહે છે ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કા ઘટ જઈએ, પિયે કે દર્શન પઈએ. ગોપીએ બહુ શોધ્યા, ઠાકોરજી કે મળ્યા. હે ઝાડો ઝાડ રે આની વાડ રે, હે ઝાડો ઝાડ રે આની વાડ રે, ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ રે. હે ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ રે, હે ઝાડો ઝાડ રે આની વાડ રે, ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ રે. ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ રે. આંબાને પૂછે ગોપી, પીપળાને પૂછે, આંબાને પૂછે ગોપી, પીપળાને પૂછે. હે પૂછે છે શેરડીના ઝાડને, હે ગોપી પૂછે છે શેરડીના વાડને રે, ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને. હે ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ ને. મોર રે તે ક્યાંય મારા માધવને દીઠા, મોર રે કાંઈ મારા માધવને દીઠા. હે તારા પીછાનો પ્રભુ મુકુટ ધરે રે, ઓ તારા પીછાનો પ્રભુ મુકુટ ધરે રે, ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને. હે ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ રે. કોયલ રે તે ક્યાંય કૃષ્ણને દીઠા, કોયલ રે તે કાંઈ કૃષ્ણને દીઠા. હે તારી વાણીનું પ્રભુ ધ્યાન ધરે રે, ઓ તારી વાણીનું પ્રભુ ધ્યાન ધરે રે, ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને. હે ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ ને. તુલસી રે તે ક્યાંય ત્રિકમને દીઠા, તુલસી રે તે કાંઈ ત્રિકમને જોયા. હે તારા પત્રનો પ્રભુ હાર ધરે રે, ઓ તારા પત્રનો પ્રભુ હાર ધરે રે, ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને. હે ગોપી વનમાં
પૂછે છે ઝાડો ઝાડને ઝાડો ઝાડને રે કાંટાની વાડને ઓ ઝાડો ઝાડને રે કાંટાની વાડને રે ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને રે ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને રે ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને ગોપીઓએ ભગવાનને બહુ શોધ્યા, ભગવાન ક્યાંય મળ્યા નહીં. બહાર ક્યાંય હોય તો મળે ને. ભગવાન અંતર્ધાન થયા છે, પ્રભુ એમના અંતર્મનમાં વસી ગયા છે. એકવાર ભગવાને બધા દેવોની સભા બોલાવી. ભગવાને કહ્યું કે આજે મારો બનાવેલો માણસ મને બનાવી રહ્યો છે, ક્યાંય શાંતિ લેવા દેતો નથી. આખો દિવસ માગી માગીને મને હેરાન કરી મૂકે છે. મને કોઈ એવી જગ્યા બતાવો જ્યાં માણસ ના પહોંચી શકે, થોડો સમય શાંતિ મળે. કોઈક બુદ્ધિશાળી પોતાને માને એવા દેવ હતા. અરે ભગવાન હિમાલય પર ચાલ્યા જાઓ, હિમાલયના શિખર પર માણસ થોડી ચડશે. ભગવાન કે તમે ભૂલ્યા, માણસમાં મેં મારો અંશ મૂક્યો છે, મારું સામર્થ્ય છે. માણસ હિમાલયને સર કરે, માણસ હિમાલય સર કર્યો. કોઈ દેવતાએ કહ્યું અરે પ્રભુ સમુદ્રના તળિયામાં જઈને બેસી જાઓ, ત્યાં માણસ ક્યાંથી આવશે? ભગવાન કે માણસ સમુદ્રને પણ પહોંચી વળશે, પાણીમાં આવશે. અને માણસ સમુદ્રમાં તળમાં પહોંચ્યો. ત્રીજા દેવતાએ કહ્યું ભગવાન એક કામ કરો ને, ગ્રહ બદલી નાખો ને, આ પૃથ્વીને છોડીને ચંદ્ર પર ચાલ્યા જાઓ. ભગવાન કરે આ માણસ છે ચંદ્ર પર આવશે, અને માણસ ચંદ્ર પર પહોંચ્યો. કયું એવું સ્થાન છે કે માણસ મને શોધી ન કહે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું પ્રભુ એક સ્થાન છે જ્યાં આપ સુરક્ષિત છો. માણસ દુનિયામાં બધે બાર ચારે બાજુ ભટકશે પણ ક્યારે પોતાના મનમાં ઉતરીને નહીં જાય. પ્રભુ માણસના મનમાં વસી જાઓ ને, માણસ ક્યારે આપને શોધી નહીં શકે. ને ભગવાન ત્યારથી મનમાં વસી ગયા. યાદ રાખો, દુનિયાનો વૈભવ મેળવવા માટે ભટકવું પડે છે, પણ અંદરનો વૈભવ મેળવવા માટે અટકવું પડે છે. પ્રભુ ગોપીઓના અંતર્મનમાં છે, ગોપીઓ બહાર શોધી રહી છે, કંઈ મળ્યા નહીં. પ્રભુને શોધતા શોધતા એવો તાપ થવા લાગ્યો. કૃષ્ણનું ચિંતન કરતા કરતા ગોપીઓ કૃષ્ણમય બની ગઈ, પોતાને કૃષ્ણ માનવા લાગી. જેમ કીટ ભ્રમર ન્યાયથી, કીટ ભ્રમર ન્યાય એટલે ભમરી જીવડાને પકડીને લઈ જાય અને સતત ડંખ માર્યા કરે. ભમરીના ડંખ ખાઈ ખાઈને પેલો જીવડું સતત ભમરીનું ચિંતન કરે, હમણાં આવશે, હમણાં ડંખ મારશે, ક્યારે આવશે, ક્યારે મને ડંખ મારશે. અને એ જન્મમાં જ એને ભમરીની જેમ પાંખો ફૂટે અને કીટકમાંથી ભમરીમાં એનું રૂપાંતર થઈ જાય. વિજ્ઞાન પણ કહેશે સતત તમે જેનું ચિંતન કરો એના જેવું રૂપ ગુણ કઈ તો આપણામાં આવે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે જુદા જુદા પ્રકારે ભક્તિના પ્રયોગો કર્યા. હનુમાનજીની ઉપાસના કરી તો એમને હનુમાનજીની જેમ પૂંછડું ઉગવા લાગેલું, એટલા તલ્લીન થયા છે ભક્તિમાં. શક્તિની દેવીની ઉપાસના કરી તો એમના શરીરમાં સ્ત્રી જેવા ચિહ્નો પ્રગટ થવા લાગ્યા. એટલે તો શ્રી મહાપ્રભુજી કહે છે ચેતસ તત્ પ્રવણમ સેવા. કેવલ શરીર નહીં, મન પ્રભુમાં પરોવીને મનથી તમે એકાગ્ર ચિત્તથી સેવા કરો ત્યારે કૃષ્ણની અનુભૂતિ થશે. ગોપીઓ પોતાને કૃષ્ણ માનવા લાગી અને કૃષ્ણની જેમ લીલાઓની ચેષ્ટા કરવા લાગી. કોઈ ગોપી પોતાને બાલ કૃષ્ણ માની અને ગોઠણીએ ચાલવા લાગી. એક ગોપીએ બીજી ગોપીને જેમ ભગવાને શકટભંજન લીલા કરી ગાડું માની અને જોરથી લાત ફટકારી. જેમ ભગવાન દૂર ઉભેલી ગાયને બોલાવતા હોય એમ ગોપી ગાયને બોલાવતી હોય એમ બીજી ગોપીને બોલાવવા લાગી. એક ગોપીએ બીજી ગોપીના માથા પર મૂક્યો, જેમ પ્રભુએ કાલીનાગના મસ્તક પર ચરણ પધરાવ્યા. કોઈ ગોપીએ પોતાનું ઉત્તરીય વસ્ત્ર ઊંચું કર્યું, પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યો, એ લીલાનું અનુકરણ કરવા લાગી. ગોપીઓ કૃષ્ણમય થઈ છે. આગળ જતા જતા યમુનાજીના તટની નજીક પ્રભુના સુંદર ચરણ ચિહ્ન દેખાયા.
અને મનમાં સાંત્વના થઈ, ભગવાન આટલામાં જ કંઈ લાગે છે, ભગવાન દૂર ગયા નથી. જો વૈષ્ણવ ભગવાન ગોપીઓને છોડીને દૂર ચાલ્યા ગયા હોય ને તો ગોપીઓ જીવી જ ના શકે, એમને 10મી અવસ્થા મૃત્યુની પ્રાપ્તિ થઈ જાય. અને ગોપીઓ જ્યાં ભગવાનને શોધી રહી છે ને એ કોઈ બાગ બગીચો કે પાકા રસ્તા નથી, વનનો માર્ગ છે. કાંટાએ હોય, કાંકરાએ હોય, એક પણ કાંટો કે કાંકરો ગોપીને વાગ્યો નથી. જ્યાં જ્યાં ગોપીઓ ચાલે ભગવાન આગળ પોતે એમનો માર્ગ સ્વચ્છ કરી રહ્યા છે. કોઈ ગોપી મૂર્છિત થઈને ઢળી પડે તો ભગવાન પોતે જ એને સંભાળી લે છે. પ્રભુ એમના અંતર મનમાં વસી ગયા છે. જ્યાં થોડી આગળ ગઈ ઝાડીઓમાંથી કોઈ સ્ત્રીના રડવાનો કરુણ અવાજ સંભળાયો. ગોપીએ વિચાર્યું કે ભગવાન અંતર્ધાન થયા, નક્કી અમારામાંથી કોઈ ગોપીને સાથે લઈને ગયા લાગે છે. અને અત્યારે પ્રભુ એને પણ છોડીને ચાલ્યા ગયા છે. પેલા સ્નેહ જગાડવો પછી તરછોડીને ચાલ્યા જવું એ તો કૃષ્ણનો સ્વભાવ છે. અને ગોપીઓ કેવા લાગી છે, અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામનયદ્રહ. અનયારાધિતોનું નામ ભગવાન હરિરીશ્વર. જો 10મા સ્કંદમાં કે સમગ્ર ભાગવતજીમાં ક્યાંય રાધાજીનું નામ નથી. આગળ પણ એની ચર્ચા થઈ કે પ્રિય વ્યક્તિનું નામ ન લેવાય. અને જ્યારે 10મા સ્કંદની કથા પ્રારંભ થઈ ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું સ્મરણ કરતા સુખદેવજીને પણ સમાધિ લાગવા લાગી. કથાનો હેતુ તો પરીક્ષિતના ઉદ્ધાર માટે છે. જો સુખદેવજીને સમાધિ લાગે તો 7 દિવસમાં પરીક્ષિતને મોક્ષ કેવી રીતે મળે? એટલા માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે સુખદેવજીના હૃદયમાં બિરાજ્યા. અને આ 10મા સ્કંદની કથા સુખદેવજીના મુખથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કરી છે. એટલા માટે ક્યાંય પણ રાધાજીનું નામ નથી. રાસ પંચાધ્યાયના શ્લોકમાં ને દ્વિતીય સ્કંદમાં કેવલ સાંકેતિક વર્ણન કર્યું છે આરાધનના રૂપમાં. ગોપી કહેશે, લાગે છે સખી પેલી ગોપીએ ભગવાનનું સાચું આરાધન કર્યું છે એટલે ભગવાન પોતાની સાથે લઈ ગયા છે. પ્રભુ આપણને સાથે ન લઈ ગયા, દોષ ભગવાનનો નહીં, આપણો છે. આપણે તો કેવલ સાધનોમાં અટવાયા રહ્યા. સાચું આરાધન પેલી ગોપીએ કર્યું હશે. જાડીમાંથી રડવાનો જે અવાજ આવી રહ્યો છે બહુ કરુણતા છે. એ સ્વર પ્રભુને પોકારી રહ્યો હતો. હાનાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયામે સખે સખે દર્શન સનિધિ. હે નાથ, હે રમણ પ્રેષ્ઠ, હે મહાભુજ, તમે ક્યાં છો? જો ભગવાનને મહાભુજ થઈને સંબોધ્યા છે એનું કારણ ભગવાનના દર્શન નથી થતા, પણ મૂર્છિત થઈને પડવા જઈ રહી હતી. ભગવાને પોતાની ભુજાથી એને સંભાળી લીધી. ભગવાનની ભુજાના સ્પર્શનો અનુભવ થઈ રહ્યો છે, એટલા માટે ભગવાનને મહાભુજ કહીને સંબોધન કર્યું છે. હે પ્રભુ, કૃપા કરીને આપની આ કૃપણ દાસીને દર્શન આપો. એ રુદનમાં એટલી કરુણતા હતી કે આસપાસની પ્રકૃતિ પણ રડવા લાગી. ગોપીઓ એ સ્થાનમાં ગઈ પૂછવા લાગી, અરે જેમ પ્રભુ અમને છોડીને પધાર્યા એમ તમને છોડીને પણ પધાર્યા? ત્યારે પેલી ગોપી કહે છે, એવું ના કહો કે પ્રભુ આપણને છોડીને પધાર્યા. પ્રભુએ જે સૌભાગ્ય આપ્યું ને એને આપણે જીરવી ન શક્યા. આપણામાં મદ આવ્યો એટલે પ્રભુ અંતર્ધાન થયા છે.
પણ પ્રભુ મને પોતાની સાથે લઈ ગયા. આ ગોપી કોણ હતી? આ છે રાધા સહચરીજી. જો બે વસ્તુ છે, મદ પણ આવ્યો છે ને માન પણ થયું છે. જ્યાં ઠાકોરજીએ ગોપીઓ સાથે લઘુ રાસ કર્યો ત્યારે રાધા સહચરીજીને માન થયું. અરે પ્રભુએ મારા જેટલું સૌભાગ્ય ગોપીઓને આપ્યું. અને ગોપીઓને મદ આવ્યો કે પ્રભુએ રાધાજી જેટલું સૌભાગ્ય અમને આપ્યું છે. તો એ રાધાજીનું માન છોડાવવા અને ગોપીઓનો મદ દૂર કરવા માટે ભગવાન અંતર્ધાન થયા છે. રાધાજીને સાથે લઈને ગયા છે. ત્યારે પોતાની આપવીતી કહે છે. પ્રભુને પોતાની સાથે લઈને ગયા. માર્ગમાં બકુલ પુષ્પનું વન આવ્યું. મેં પ્રભુને કહ્યું, પ્રભુ કેટલા સુંદર પુષ્પો છે, મને આની વેણી ગૂંથી આપો ને. પ્રભુ વેણી બનાવી મારા કેશમાં ગૂંથવા લાગ્યા. મેં કહ્યું, પ્રભુ પાછળ ઉભા રહીને આપ વેણી લગાડશો તો મને આપના મુખના દર્શન કેવી રીતે થશે? એવો કઈ ઉપાય કરો ને કે આપ વેણી ગૂંથો ને હું આપના દર્શન કરી શકું. ભગવાને મારા હાથમાં એક દર્પણ આપ્યું. પ્રભુ વેણી ગૂંથી રહ્યા છે, હું પ્રભુના મુખના દર્શન કરી રહી છું. સેજ પવન આવ્યો, પવનની લહેરાવી મારો હાથ હલ્યો અને દર્પણમાં મને મારું મોઢું દેખાયું. મેં વિચાર્યું કે હું કેટલી સુંદર છું. મારી સુંદરતાના કારણે પ્રભુ મને લઈ ગયા છે. થોડી આગળ ચાલ્યા. પ્રભુને કહ્યું, પ્રભુ મારા ચરણ બહુ દુખી રહ્યા છે, આપને મારા પર સ્નેહ હોય તો મને આપ ખભા પર બેસાડો. ભગવાને વિચાર્યું કે જે તકલીફ બીજી ગોપીઓને થઈ હતી આને પણ શરૂ થઈ લાગે છે. ભગવાને ખભા પર બેસાડી. વચ્ચે ઝાડની એક ડાળી આવી. મદમાં ને મદમાં એ ડાળી પકડી અને હું લટકવા લાગી અને મને અધવચ્ચે લટકતી છોડીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. ગોપીઓને સમજાયું પ્રભુએ તો કૃપા કરી, પણ આપણામાં જે મદ આવ્યો એના કારણે પ્રભુ આપણને છોડીને પધાર્યા છે. હવે શું કરીએ જેનાથી ભગવાન મળે? પ્રભુના દર્શન કરાવવાનું સામર્થ્ય તો યમુનાજીમાં છે.